મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં સુરતમાં સુમુલ ડેરી સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું। બેઠકમાં તેરે ભી ચૂપ મેરે ભી ચૂપનો ખેલ ખેલાવશે। મહત્વના સમાચાર, સુમુલ પ્રમુખ માનસી પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક થયા છે એક। માનસી પટેલ અને રાજુ પાઠક એક થયા હોવાના સૂર જોવા મળ્યા છે। જાણે કંઈ થયું જ ના હોય તેમ પ્રમુખ અને ઉપપ્રમુખે દાવા કર્યા છે। આ મામલે ભારે વિવાદ પણ સર્જાયો છે। મહત્વના સમાચાર આપને જણાવી દે કે સુરતમાં સુમુલ ડેરી સભાખંડમાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં તેરી ભી ચૂપ મેરી ભી ચૂપનો ખેલ ખેલાયો છે। સુમુલ પ્રમુખ માનસી પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠક થયા છે એક। માનસી પટેલ અને રાજુ પાઠક એક થયા હોવાના સૂર સામે આવ્યા છે। જાણે કંઈ થયું જ ના હોય તેમ પ્રમુખ અને ઉપપ્રમુખે દાવા કર્યા છે। આ મામલે ભારે વિવાદ પણ સર્જાયો છે। સાંભળીએ શું ખેલ ખેલાયો છે। તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની આ 24-25ની અંતિમ કારોબારી હતી। એમાં અમે વાર્ષિક હિસાબો મંજૂર કર્યા અને તેની સાથે આવનારા દિવસોના જે આયોજન છે એની પણ અમે ચર્ચા કરી અને આ બોર્ડે સર્વાનુમતે એજન્ડાના તમામ કામો પૂરા કરીને મીટિંગ પૂરી કરી। સર, જે મંડળીને દંડ ફટકારવાની જે વાત હતી તેને લઈને અમારી સંસ્થા અમૂલ ફેડરેશન સાથે જોડાયેલી છે। અમૂલ ફેડરેશનના નિયમો પ્રમાણે અમે કામ કરીએ છીએ। દંડ ફટકારવાની કે દંડ કરવાનો કોઈ સવાલ નથી, પણ અમારી જે 1200 જેટલી મંડળીઓ છે એને બરાબર અમે શિસ્તમાં રાખવા માટે ઘણી બધી પ્રવૃત્તિ, નિયમો, નીતિઓ નક્કી કરીએ છીએ। સરકારી કાયદાઓ અને સંસ્થાના પેટા કાયદાના આધારે કામ કરીએ છીએ। એટલે અમારા નિયમની બહાર અમારો જ કોઈ પ્રતિનિધિ જાય, પ્રતિનિધિ મીન્સ કે મંડળી, તો અમે એને કંટ્રોલ કરવા માટે આ કરીએ છીએ। કઈ રીતે કંટ્રોલ કરવામાં આવે છે નથી, ચર્ચા તંદુરસ્ત થતી હોય છે કોઈ પણ ઇસ્યુ, કોઈ પણ મુદ્દા પર, અને કોઈને ગેરસમજ થતી હોય એ સમસ્યા દૂર કરીને સંસ્થાના હિતમાં ધ્યાન રાખીને એક મિનિટ છે, તમને એક વસ્તુ કહું કે પહેલામાં પહેલું સચિવશ્રીએ રિપોર્ટ સાનો મંગાવ્યો એ તો મીડિયા મારફત જાણ્યું છે। મીડિયા મારફત જાણ્યું છે। તમે જે કંઈક પૂછવા માંગો છો એ સ્પષ્ટ કરો ને, ઘુમાવી ફિરાવી એજન્ડાના કામ, વાર્ષિક હિસાબ સર્વાનુમતે મંજૂર એક રાગીતાથી કર્યા છે। શાનું સમર્થન મને ખબર આમાં કેવું છે હરીફભાઈ કે મીડિયા મારફત પહેલામાં પહેલી સત્તાવાર રીતે બી તમને પ્રેસ નોટ પહોંચાડશે કે સુમુલમાં વર્ષોથી પ્રોક્યુરમેન્ટથી લઈને પ્રોસેસ સુધી, ફાઇનલ પ્રોડક્ટ સુધી બિલકુલ ચેક પોઈન્ટ અને ટ્રાન્સપરન્ટ સાથે કામ થઈ રહ્યું છે। કોઈ એવું એડલ્ટેશન વાળું દૂધ આજ દિન સુધી સુમુલે સ્વીકાર્યું નથી, સમજી લેજો। કોઈ જગ્યાએ કોઈ મંડળીએ અમૂલ પેટર્નની વિરુદ્ધ કામ કર્યું હોય તો એના માટે આજે પણ બોર્ડે નીતિ નિયમો બનાવી સહકારથી કેવી રીતના મંડળીઓનું અહિત માસ એક બે વ્યક્તિએ ભૂલ કરી હોય, આ ફેડરલ સંસ્થાની વ્યવસ્થા છે એમાં નીચે જેન્યુન સભાસદો જે છે એના હિતને પણ ધ્યાન, એનું અહિત નહીં થાય। કાયદાના સિદ્ધાંત પ્રમાણે તમે બધા મીડિયાના લોકો છો, બધી ખબર હોય છે,